ઈશ્વર મારે મેળવવો છે એના માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવણ રોવે કે મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ કોણ રોવે છે? કોઈ રોતું નથી રામ. અત્યારે આપડા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી શું કામ નાખવી? મારા જેવું હાસું કોઈ નહીં કે આ શેલી ઘડી સુધારવા, બાકી વેરાક કઈ નથી ફાટી ગયો. ઓલા ભાઠા પડેલા કોક ને ભાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે તી હાટું આ માંડવા નાખે બધું. હા, બધું વિચારવા જેવું છે. બાકી ઠેક સુધી બાપુ એક રંગાનો ઉજળા, જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને. સમય આવે ને વળી જવાય. આ વળી નથી શકતા ને ત્યાં ખાડમાં જઈને પડે. અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા વાત કરતા હતા. મેં કીધું આ હમણાં કઈક ઓલું ચેકિન બેકિન કઈક આવ્યું ને બધું ઢીબી નાખ્યું. બધા કે ખાડા બુરવા મીડ્યા, વાહન લઈ ગયા, આમ કર્યું તેમ કર્યું. પણ મેં કીધું આ હું 81-82 સાલમાં અહીંયા આવ્યો ને, હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈને. અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું ને તમને ખબર છે એવું નથી. તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી. અત્યારે 4 વ્હીલું લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી. હજી ઠગડી લો લ્યો ઠગડી લ્યો. સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઢાએ હોની નોટ નહોતી ભાળી, પણ બાપુ એમના કાળજા કેવા હતા. એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે. કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે? આને બિચારાને કોણ રોટલો દે? એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે 1000 મણ થાય તો કે અમારે જ્યાં કઈ થયું જ નથી. બરો ન થયું હોય જીવ જ ભિખારી થઈ ગયા ભલામણ. નગર ટાણું મળ્યું છે મારા રામ. એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની. દાસી જીવણ એને ગુરુ કે 18માં બાપુ ભીમ મળ્યા એવું કે છે. એટલે એ દાસી જીવણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે, ભજન કરે અને પછી બધાને એમ કે ભાઈ કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો. રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ પ્રશ્ન, કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો. હવે આ વાત ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાપુ એક દાસી જીવણ કરીને એક છે ભગત, પણ બાપુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે. ભીમ સાહેબ કહે છે કે એમ? તો કે હા. તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે. અને ઈ જ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ. અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે, તમારે સાંભળવા આવવું છે? કે હા કે મારે સાંભળવું છે ને. અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બેહી ગયા વાહે જોડામાં. અને જોડામાં જ બેહાય, કોઈ નો કે કાકો જાય. હા, બહુ ગાડલા ઉપર ચડવાની બહુ નો ભી મારવી. પછી કોઈ મોટા માણા આવે ને ધકાવીને જોડામાં કાઢે. એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે. ભીમ સાહેબ બેહી ગયા અને પછી ભજન ને સંતવાણી ચાલુ થઈ. અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, રામાયણ, ગીતા, ભાગવત વિશે. અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા, 2 હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે. એ કે આ બાજુ આવો. કોણ છો તમે? એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા, પણ મારો એક પ્રશ્ન છે બાપુ, મને પ્રશ્નનું સમાધાન કરી દો. એ કે બોલો શું છે? એ કે આપની ઓળખાણ મારે જોવે છે. દાસી જીવન કે મને તમે નથી ઓળખતા? આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને. તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો. મને એટલું એક ઓળખાણ કરાવો, આપ કોણ છો? એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ કે ઈ તો આ પૂતળાનું નામ છે, હું તમારું નામ પૂછું. અને ભાઈ દાસી જીવન હલવાના. પછી વિચાર કરે છે કે આ છાતીના, ગાલના, કપાળના, માથું તો દાસી જીવન ક્યાં? અને ભાઈ ઉભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા. બાપુ મને આ ખબર નથી કે હું ઠેકડા મારે સાનો મનો હળવો રે ને. પછી બાપુ 18માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને મને ચા ભાંગે એવું જ હતું. સંતોની બાપુ ચોટ હોય, સંતના એક શબ્દ હોય. હું હમણાં મેં વાત કરી એમ આપણું હારા માણામાં નામ જ નથી મારું. આ તમને કહી દઉં. તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો પાસે થોડુંક ગણિત થયું ટૂંકમાં. સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે. બાકી આપણું હારા માણામાં નામ નથી. આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયો ગયો હોત ને કામ આલ્પા હોત.
આ તમને કહી દઉં, આ સંતોની કૃપા છે, સાધુની. બાકી આમ બંદૂક લઈને સામે ઊભો હોય ને તો આપણને કઈ ફેર નતો પડતો. પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને, એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને, આ સંતોની તાકાત છે, આ સાધુની તાકાત છે. કારણ કે આ છે ને બુદ્ધિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી. અત્યારે અમને બધા સાંભળે છે એટલે આ બહાર હો, અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો તો ખબર પડે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય, ને પાછું વળ્યા પછી એ માર્ગ પકડાય નહીં. એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે. એમ જાડેજો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જાતો હતો ને ધોવા, તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે. તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે. ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે, પણ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. દુનિયામાં બાપુ તમે કંઈક અમે આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને એટલે જેટલા અમારું લોહી પીવે. આ તમે આવડવા નહોતો બોલ્યા, અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું. અહીંયા આમ બોલ્યા હતા ને આમ બોલ્યા, પણ અહીંયા આવીને બે બોલો કરા, કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ તમે એમ માનો છો કે આ હેલું છે? આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ કે તમારું કામ જ નથી. અમે તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું. કારણ કે અમે અહીંથી એમ કે રામા પીરની જે અમારા સામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી. હવે ઈ ન કરી શકો, બીજું શું કરી શકો? ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીશે. ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલાવતા હશો ને દુનિયા બજાર મૂકીને વહી જાય, બોલો હાલો હવે ચાલો આપણે આમ વ્યા જાય. આનું નામ દુનિયા. દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી. કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા. એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠેલા, છોકરો હેઠો આલ્યો. તો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય. સોરા પાસેથી નીકળ્યા ને આ બાપા ઘોડામાંથી, એટલે ઓલા બેઠાથી શું કે ખબર એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આલ્યું, જાણ શરમ આવે. એટલે ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું એના છોકરાને કે બેટા એક કામ કરીને કે હું હેઠો આવ્યો, તું ઉપર ચડી જા. બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો છે, ડોહાના બિચારાને ટાંટિયા તોડાવે છે, શે શરમ. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બેસી જઈએ. એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે, બે જણા ને બે. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાંય હાલ્યું, હવે આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડાને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આ દુનિયાને કેમ તમે ફૂગી શકો? રામ બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણાને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા. એવું નથી. કોકને હારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન છે. આવા કંઈક કામ કરતા હોય ને એને હારો કંઈક પડખે ટેકો દો ને તો એક ડોનેશન છે. એક એસટીમાં તમે ચડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો આ મોટું ડોનેશન છે. દેવાની વસ્તુ ન કરી પૈસા નથી. હારી સલાહ કોકને દો ને તોય બાપુ મારો નાથ નોંધ કરે. પણ આ જગતને મેં કીધું એમ કઈ પુગાય એવું નથી. આમ સવારના પોરમાં બસ આમ ગામમાંથી ઉપડે ને એટલે આમ વહેલો પગી ગયો હોય ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી ગઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને ઠેઠ શહેર સુધી ને આ જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જુઓ તો એવી વાતો કરે. અને બીજેથી થોડોક મોડો આવે અને આખી બસ ભરાઈ જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો. બસ રાતમાં એક જ રાતમાં કળિયુગ આવી ગયો. પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને. દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને. એમ પતે એવું નથી નારાયણ.